તમારી શું એવી ડિફરન્ટ તૈયારી છે? બોરીવલીને શું નવો તડકો જોવા મળવાનો છે? હું કચ્છથી છું એટલે કચ્છી પણ તમને જોવા મળશે. હું છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં રહું છું એટલે ગુજરાતનું સેન્ટર તો ગુજરાતનું બધું તમને જોવા મળશે મારા ગીતોમાં. લગભગ ભારતના ખૂણા ખૂણાનું સંગીત તમને આ વખતે જોવા મળશે અહીંયા. કહેવાય કે હું મોટી જામથી છું. મને જે દુનિયાની સમજણ બધી જ મ્યુઝિકમાંથી જ મળી છે. કે મને કલ્ચર મારા કચ્છમાંથી મળ્યું છે. મને એવું લાગે કે મારી ફરજ છે કે હું આપણા કલ્ચરને સાચવું. એવું નથી કે વર્લ્ડ મોડર્ન થતું હોય તો તમારે પણ ચેન્જ થવાની જરૂર છે. આજે તમે તમારી સંસ્કૃતિને તમારી કલ્ચર જાળવી રાખો. નામ એટલું જ મળે, કામ એટલું જ મળે. અને આજે આપણા સામે લાઈવ એક્ઝામ્પલ છે. હું ત્યાં કચ્છ ગયો અને ત્યાં જઈને હું બધાને મળ્યો અને મેં એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી નવરાત્રિમાં, એ વસ્તુ એક્ઝિક્યુટ કરી. મારો પર્સનલ ફેવરેટ છે કચ્છી રાસ. બધાની સોંગ ખબર છે, મને એ સોંગ ખબર છે જે એટલું સુપર ડુપર હિટ ગયું હતું. 60 કરોડ પ્લસ વ્યૂઝ છે અને 100 કરોડ પ્લસ વ્યૂઝ ઓલ અક્રોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ. કેવું છે આ શો ગ્લિટ સાથે આપણે આ વખતે શું ડિફરન્ટ તમે કરી રહ્યા છો? ફર્સ્ટ ટાઈમ તમે બોરીવલી આવો છો. કેમ છો મુંબઈ? જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું જીગર શાહ અને હું તમારા માટે ફરી પાછો લઈને આવ્યો છું એક નવો એક્સાઇટિંગ એપિસોડ. એન્ડ ટુડે વી હેવ ધ લેજેન્ડરી સેલિબ્રિટી સિંગર, લેડીઝ એન્ડ જેન્ટલમેન. કચ્છથી જે આવાજ નીકળી હતી વર્ષો પહેલા, આજે એના ધૂન પર આખી દુનિયા નાચી રહી છે. ફક્ત 8 વર્ષની ઉંમરથી એ મેં ગરબા ગાવાનું જે ચાલુ કર્યું છે, માઇક લીધું છે, સ્ટેજને ઓડિયન્સને જે એન્ટરટેન કર્યા છે, આજે એ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે ઓથેન્ટિસિટી, કલ્ચરને જાળવી રાખવા માટે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ભલે ટ્રેન્ડિંગ ગરબો હોય સરકારી, પણ જે ગરબાને ટ્રેન્ડિંગ કરે છે એ છે ગીતાબેન રબારી. ગીતાબેન રબારી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા જોડાયા છે અમારા સાથે. કેવું લાગે બોરીવલીમાં આવીને? બહુ મજા આવી રહી છે. આમ તો બોરીવલીમાં બહુ વખત આવ્યા છીએ, પણ નવરાત્રિમાં પહેલી વખત હું આવી રહી છું એટલે ખૂબ લોકોને મળવા માટે ઉત્સાહિત છું. કેમ કે મુંબઈની સૌથી મોટી નવરાત્રિ, બોરીવલીની સૌથી મોટી નવરાત્રિ, અને એમાં મને આવવાનો અવસર મળ્યો છે શો ગ્લિટ્સ નવરાત્રિમાં. તો બસ મારા માટે એક ભગવાનના આશીર્વાદ પણ છે, મારી માતાજીના પણ આશીર્વાદ છે જે મને અત્યારે ફળ્યા છે કે આટલા મોટા સ્ટેજમાં મને મોકો મળ્યો છે. તો બસ બોરીવલી એવું લાગે કે અહીંયા મારા ગુજરાતીઓ તો બહુ છે, મારા કચ્છીઓ બહુ છે અને મને સાંભળનારા દર્શકો બહુ છે. તો પોતાના લોકોને મળવા માટે ખૂબ ઉત્સાહિત છું. શું વાત છે! કચ્છ થી આવેલી વ્યક્તિ, આજે કચ્છ ઇઝ નોન ફોર ગરબા અને આપણું સાહિત્યકાર ને બહુ બધા ગુજરાતી સાહિત્યકાર, કલાકાર કચ્છથી નીકળ્યા છે. તમારી સિંગિંગની જર્ની કેવી રીતના સ્ટાર્ટ થઈ? ગુજરાતનું હૃદય છે કચ્છ, અને કચ્છ એ કલ્ચરથી ભરેલું છે, સંસ્કૃતિ ભરેલું છે. અને મારી શરૂઆત હું નાની હતી ત્યારે સ્કૂલમાં કરી, અને સ્કૂલમાંથી ધીમે ધીમે મને સ્ટેજો મળતા ગયા. એ પછી મારા ગામની નવરાત્રિનું સ્ટેજ હોય નાનું, મંડળી ગરબા આપણે કહીએ, તો ત્યાં એક ઢોલ હોય, એક હાર્મોનિયમ હોય ને એક સિંગર બેસતો હોય. વાહ! તો મેં ત્યાંથી શરૂઆત કરી. પછી આજુબાજુમાં મારું નજીકનું સિટી છે તો ત્યાં મને ચાન્સ મળ્યો. જેમ જેમ મારી ઉંમર થઈ એમ મને સ્ટેજો મળ્યા. તો બસ દર વર્ષે કંઈક નવું નવું મારી જિંદગીમાં મને ભગવાન તરફથી ભેટ મળતી જાય છે. તો બસ આવી રીતે મારી શરૂઆત થઈ. 8 વર્ષની ઉંમરમાં જ્યારે કોઈ બાળક બરાબરથી બોલી ન શકતું હોય, બરાબર એટલો કોન્ફિડન્સ ન હોય સ્ટેજ સામે, આટલા ઓડિયન્સ સામે કરવાનું, તમે ત્યારે પહેલી વાર સ્ટેજ લીધું, એ ટાઈમનું તમારું તમને જેટલું યાદ આવતું હોય કે એ પહેલી વાર જ્યારે તમે માઇક હાથમાં લીધું ને તમે ડાયરો હોય કે નવરાત્રી હોય જ્યાં તમે ગાધું હોય, શું ફિલિંગ હતી તમારી? મેં મારા ગામની નવરાત્રિમાં ગાયું હતું. ત્યારે મેં વિચાર્યું નહોતું કે મારે સિંગર બનવું છે કે મોટા થઈને કલાકાર થવું છે. બસ ત્યારે મજા આવતી હતી ગાવાની. નવરાત્રિ હોય, અમે 9 દિવસ, એટલે હું રબારી કમ્યુનિટીમાંથી આવું છું, એટલે 9 દિવસ માતાજીની અમારે ઓલરેડી પૂજા થતી હોય. અમારા દાદા હોય કે મારા મમ્મી કે બધા ભેગા થઈને તો ગાતા જ હોય. પણ ત્યાં કેવું છે કે આ નવરાત્રિની મંડળી હોય ત્યાં બધા ગામના બધા રમતા હોય અને ગામની એક ઢોલ હોય, હાર્મોનિયમ હોય, એ રીતે ગાવાનું શરૂ. એટલે ત્યારે મજા આવતી હતી ગાવાની. એટલે જ્યારે નવરાત્રી આવે એટલે મમ્મીને કહી દઉં કે હું અહીંયા રહીશ, કેમ કે એક દિવસ મામાના ગામ જઈએ તો મને ગાવા ન મળે, એટલે જીદ પકડીને હું ત્યાં રહેતી હતી કે મને ગાવાની મજા આવે છે. તો બસ આવી રીતે શોખ હતો ને પછી ધીમે ધીમે મારું એમાં કરિયર ફેરવાયું.
આજે કારણ કે બધાને ખબર હું ગરબા ક્લાસ અહીંયા ચલાવું મુંબઈમાં, મેં ચોરવાડથી ટિપ્પણી રાસ લીધો, મટકી રાસ લીધો ઠાકોરજીને ત્યાંથી ને આ બધું. અમે કચ્છી રાસ પણ લાસ્ટ ટાઈમ કર્યું હતું મેમ. અને હું ત્યાં કચ્છ ગયો અને ત્યાં જઈને હું બધાને મળ્યો, મોટા મોટા ગઢવી લોકોને અને બાપુ લોકોને, અને ત્યાં એમના સાથે, કારણ કે લિટરેચર અવેલેબલ નથી ગૂગલ પર. તમે આમ પૂછો ને તો ખબર ન પડે, ગૂગલ તમને નો કે ગરબા ક્યારથી ચાલુ ગયું, કેવી રીતના ચાલુ થયું. એ વડી લોકો હોય ને જે ગામના, એ લોકો તમને રાઈટ વસ્તુ કહી શકે. એટલે હું ત્યાં ગયો ને ત્યાં મને ખબર પડી આ વસ્તુ, અને મેં એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી નવરાત્રીમાં, એ વસ્તુ એક્ઝિક્યુટ કરી. મારો પર્સનલ ફેવરેટ છે કચ્છી રાસ, જે ત્યાંની બધી સ્ત્રીઓ રમે છે, રાણો અચિંદો, અને જે એટલું બ્યુટીફુલ છે આખું ડાન્સ ફોર્મ. ઈ કચ્છની ત્યાં ગાવાનું અને એ જે લુક એન્ડ ફીલ છે ને, અહીંયા હવેની નવરાત્રીમાં તમે શું ડિફરન્સ તમને લાગે છે? ડિફરન્સ બહુ છે નહીં, કેમ કે એ જ ગીતો અમે હવે મોટા સ્ટેજમાં ગાઈએ છીએ, અને ક્યાંક ને ક્યાંક સ્ટેપ પણ એ જ છે જે આપણે વર્ષો પહેલા ધીમી રીતે આપણે રમતા હતા. કપડાં નવરાત્રીમાં મને એ ગમ્યું કે હજુ બદલાયા નથી. નવરાત્રીમાં ભલે ગમે એટલી મોડર્ન છોકરી હોય કે મોડર્ન છોકરો હોય, પણ નવરાત્રી આવે ત્યારે જબ્બામાં આવી જાય, છોકરી ચણિયાચોળીમાં આવી જાય. એટલે મને એ ગમ્યું છે, ને આવનારા વર્ષો સુધી આપણો કલ્ચર તો જળવાઈ રહેશે. એટલે ક્યારેક એવું લાગે કે આપણે જે સિમ્પલ ગરબા રમતા હતા એમાં હવે થોડું સ્ટાઇલ્સ આવી ગયું છે, એટલે અત્યારની યંગ જનરેશનને મજા આવે એ રમવાની. તો બહુ જાજુ ફરક નથી, બસ કલાકારોની પેઢી બદલાય છે, થોડું મ્યુઝિક બદલાય છે, પણ ગીતો એ જ ચાલે છે. ગીતાબેન રબારી કલ્ચરને જાળવી રાખવા માટે મેઇન તમારું જે અપિયરન્સ છે, જે તમારું ડ્રેસિંગ છે, આજે બધા આર્ટિસ્ટ છે ને થોડુંક મોડર્ન એલિમેન્ટ એડ કરી લીધું છે, કે જીન્સ પહેરીને જાય ને થોડુંક એકદમ, એ પર્સનલ ચોઇસ, એમાં કઈ ખોટું કે સાચું નથી. બટ તમે આજે અમે તમને સ્ટેજ પર જોઈએ તો ઈ તમને લુક એન્ડ ફીલ જોઈને જ ઓથેન્ટિક વાઇબ જે આવે નવરાત્રીની, ઈ વાઇબ આજે પેલા અમે જઈને શો ગ્લિટ્સ, આજે એટલું મોટું બેનર છે કે જ્યાં પેલા માતાજીનું મંદિર, એટલે એક મંદિર નો લાગે તમને, મહેલ લાગે, માતાજીનો ત્યાં વાસ થાય છે. એના પછી જયારે અમે સ્ટેજ પર જોઈએ તો એક ઓથેન્ટિક ફીલ, એવું લાગે કે આ ગરબાની જગ્યામાં આવ્યા છે. તો હજી સુધી આ વસ્તુ તમે જાળવી રાખી છે. તમે કેમ બ્લેન્ડ નો થયા? તમે પણ કેમ કઈ નો કર્યું કે હું કઈ ડિફરન્ટ કરું? પેલા તો મારા નામની પાછળ રબારી લાગે છે. રબારી મારી કમ્યુનિટી છે ને, એ સંસ્કૃતિ ને સંસ્કારથી ભરેલી છે. એને હું કહીશ કે મારી સમાજમાં આજે શિક્ષણ બહુ ઓછું છે, પણ મર્યાદા બહુ છે. બહુ મોટી વાત કીધી છે. એટલે મારી પાછળ સરનેમ લાગે એની મને રબારી લાગે, એટલે મને અંદરથી આવી જાય કે ભાઈ મને આ નહીં શોભા દે, હું મારી કમ્યુનિટીમાંથી આવું છું. એટલે તો મને એ મારા કલ્ચરથી બાંધી રાખે છે. મને ખૂબ ગૌરવ થાય કે હું રબારી છું. અને કચ્છના આખા ગુજરાતમાં જોવા જઈએ તો કચ્છ કલ્ચરને વધારે બધી જગ્યાએ પ્રમોટ કરતું છે. એમાં આપણે ચણિયાચોળીમાં સૌથી વધારે વર્ક જોઈએ તો કચ્છી વર્ક હોય છે, 110%. અને કચ્છની અમારી 2-3 કમ્યુનિટી છે, જેમાંથી રબારી, આહિર, ગઢવી, અને આ 3 કમ્યુનિટીનું વર્ક પણ બહુ ફેમસ છે અત્યારે. તો ક્યાંક ને કંઈક મને કલ્ચર મારા કચ્છમાંથી મળ્યું છે. પ્લસ મને એવું લાગે કે મારી ફરજ છે કે હું આપણા કલ્ચરને સાચવું. લોકો મને ઓળખે છે તો બધા એક જેવા થશું તો કંઈક તો અલગ લાગવું જોઈએ. એટલે હું કદાચ બધા કરતા અલગ દેખાઈ આવું છું, કેમ કે હું મારા મૂળ છે એ કલ્ચર સાથે એકદમ ઝંકડાયેલા છે. શું વાત છે! એ રૂટ સાથે માણસે રહેવું જોઈએ. આ વસ્તુ આજે આપણે શીખવા મળી છે કે એવું નથી કે વર્લ્ડ મોડર્ન થતું હોય તો તમારે પણ ચેન્જ થવાની જરૂર છે. આજે તમે તમારી સંસ્કૃતિને, તમારું કલ્ચર જાળવી રાખો. નામ એટલું જ મળે, કામ એટલું જ મળે. અને આજે આપણા સામે લાઈવ એક્ઝામ્પલ છે ગીતાબેન રબારી. આજે વર્ષો પહેલાના બધા ગરબા તમે આજે પણ ગાઓ છો. આજે આખું વર્લ્ડ ફ્યુઝન તરફ બ્લેન્ડ થઈ રહ્યું છે, કે હવે કોઈને સાદો ઢોસો નથી ભાવતો, શેઝવાન ઢોસો ભાવે છે, અને ખાવાથી લઈને બધી વસ્તુમાં ઇવોલ્વ થઈ રહ્યા છે આપણે બધા. તો એમાં પણ એ બધા સોંગ્સ પર આટલા બધા લોકોને રેલેવન્સ તમે રાખ્યું છે કે બધા આજે પણ એ જ ઓલામાં ગોરંધારીમાં નાચી રહ્યા છે, ને ખોડિયાર મામા નાચી રહ્યા છે, ને ચામુંડ મામા નાચી રહ્યા છે. એ કેવી રીતના તમે હજી સુધી બધાને એવું જાળવી રાખ્યું છે કે ના તમારે ગરબા આ છે ને આમાં થોડું ચેન્જ કરશો આપણે મ્યુઝિક, બટ આ જ કરવાનું છે? બિલકુલ, ગરબા તો વર્ષોથી છે જ. આપણે બધા પેઢી દર પેઢી બદલાયા છે. ગરબા તો બદલાયા નથી, જૂના જ છે. બસ ખાલી એને મ્યુઝિક નવા કરીને આપણે લોકો વચ્ચે મૂક્યા છે.
અને જોવા જઈએ તો જેટલું જિંદગીમાં નવું આવે છે આપણે બધું એક્સેપ્ટ કરવું જોઈએ, બધું નવું શીખવું જોઈએ, પણ જૂનાને ભૂલવું ના જોઈએ. આજે બધા આર્ટિસ્ટ એવરી યર કાંઈ ને કાંઈ મ્યુઝિક આલ્બમ કે એ લોકોને એ ઓલું રેવા માટે કે એના ફેન્સ માટે ને બધા માટે એવરી યર કાંઈ ને કાંઈ તમારા પણ આલ્બમ આવે છે. હમણાં રિસેન્ટલી એક આલ્બમ ગોરી બહુ સરસ મેં જોયું છે, બટ કોઈ બી કશે પણ બોલિવૂડ વાઇબ તમારા ઓલામાં ક્યારે નથી આવી, એટલે તમે એકદમ બધું ઓથેન્ટિક કરવા માટે રાખ્યું છે. ઈ વસ્તુથી આજે ગીતા રબારી અલગ દેખાઈ રહ્યા છે અને ઈ બહુ જ ફેન્ટાસ્ટિક વસ્તુ છે. ઓફકોર્સ હું મારા બધા જેટલા પણ ઓડિયન્સ અહીંયા જોવે છે બધા એના વજહથી એટલું તમને માને છે ને એ તમે સંસ્કૃતિ જે જાળવી રાખી છે. આજે ગીતાબેન રબારી એટલે બન્યા છે કારણ કે એક સોંગ આવ્યું હતું. તમે એ સોંગ વિશે કહેશો? બધાને સોંગ ખબર છે, મને એ સોંગ ખબર છે, જે એટલું સુપર ડુપર હિટ ગયું હતું. 60 કરોડ પ્લસ વ્યૂઝ છે અને 100 કરોડ પ્લસ વ્યૂઝ ઓલ અક્રોસ મીડિયા, ઓલ અક્રોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ. રોના શેરમાં પેલા તો બે લાઈન ગાઈ દો અમારા માટે પ્લીઝ. શેર મારે રોણા શેર મારે, ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે, રોણા શેર મારે રોણા શેર મારે, ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે. વાહ વાહ વાહ. આ જે સોંગ આના પછી જે તમને અટેન્શન મળ્યું સોશિયલ મીડિયા ત્યારે એટલું વધારે હતું નહીં, તમને લાગે છે એ સોંગ આ વખતે ગાધું હોત તો હજી સુપર ડુપર હિટ જાત? કારણ કે સોશિયલ મીડિયા જ્યારે ગ્લોબલી બધા તમને કશે પણ દુનિયામાં કોણામાં બેસીને તમને મોબાઈલમાં જોઈ શકે, ત્યારે એટલી સોશિયલ મીડિયાનું એટલું ક્રેઝ હતું નહીં. આ સોંગ આજે રિલીઝ થયો તો તમને શું લાગે? મને એવું લાગે છે ત્યારે સોશિયલ મીડિયાનો ક્રેઝ સ્ટાર્ટ થયો હતો, હજુ આવ્યું જ હતું. મારું જે ગીત રોણા શેરમાં જ્યારે અમે લોકો અપલોડ કર્યું ત્યારે એવું હતું, મને એવું હતું કે વર્ષો પહેલા DVD આવતી તો મને એવું લાગ્યું કે CD બનશે ને પછી માર્કેટમાં વેચાશે, પણ અચાનક યુટ્યુબમાં મૂક્યું એટલે ખબર નહોતી. તો પછી અમે એમને પૂછ્યું કે આવી રીતે કેમ મૂક્યું? તો કે નહીં, હવે આવી રીતે બધા લોકો મૂકશે. તો ત્યારે શરૂઆત કરી અમે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ક્રેઝ સોશિયલ મીડિયાનો અમે લાવ્યો છે. અને રોણા શેરથી લોકો બધા મને ઓળખતા થયા, બધાએ ખૂબ પ્રેમ આપ્યો. પછી અર્બન હોય કે રૂરલ હોય, ગામડાનો માણસ હોય કે સિટીનો માણસ હોય, બધાએ સરખો જ પ્રેમ આપ્યો છે. ખાલી ગુજરાત નહીં, આ ગીત ઉત્તરાખંડમાં બી એટલું લોકોએ સાંભળ્યું છે, રાજસ્થાનમાં બી એટલું સાંભળ્યું છે, મધ્યપ્રદેશમાં એટલું સાંભળ્યું છે. કેમ કે જ્યાં જ્યાં હું શો કરવા જાઉં છું ત્યારે ગુજરાતી ગીત હું એક જ આ ગાઉં છું, બાકી હું હિન્દી ગાઉં છું. તો આ ગીત થકી લોકોએ મને બહુ જ પ્રેમ આપ્યો છે. શું વાત છે. આજે બધાને ગીતા રબારી સ્ટેજ પર દેખાય, સેલિબ્રિટી સિંગર, બટ કોઈને એના પાછળની મહેનત નથી દેખાતી. એના પાછળનું રિચ્યુઅલ તમારું શું છે? અમને એ જાણવું છે કે ગીતાબેન રબારી સ્ટેજ રહે છે જ્યારે, ત્યારે એમની પ્રિપેરેશન શું હોય? 10 મિનિટ પહેલા શું કરતા હોય અને 20 મિનિટ પહેલા શું કરતા હોય? સાચે કહું તો ઘણી વખત એવું હોય કે મને ખબર જ નથી કે આજે શેના વિશે પ્રોગ્રામ છે. તો હું જયારે સ્ટેજ પર ચડું, જયારે પાછળ બોર્ડ વાંચું, હાય આમનું ગાવાનું છે, પછી હું તરત મંડી પડું. એટલે અમારી એક બહુ રોંગ આદત કહેવાય, કેમ કે ત્યારે હું એની પહેલાથી ક્યારે તૈયાર કરતી નથી. લોકો એમ કે પેલા પાણી આવીને પેલા પાળ બાંધવાની, હું પાણી આવી જાય પછી પાળ બાંધવું, એવું કામ કર છે મારું. પણ 365 દિવસમાં અગર તમે 400 શો કરતા હો તો કેટલું યાદ રાખીએ આપણે? શો બહુ પ્રકારના કરું છું. હું ગરબા કરું છું, ડાયરો કરું છું, લગ્નની વેડિંગ કરું છું, ઇવન હું કૃષ્ણ કોન્સર્ટ, રામ કોન્સર્ટ, આ બધા હિન્દી ભાષીમાં બી કરું છું. તો જે આજે મારો શો કચ્છમાં છે, બીજા દિવસે દ્વારકા છે, તો ત્રીજા દિવસે રાજસ્થાન છે. તો બધું જ ચેન્જ થઈ જાય, ભાષા ચેન્જ થઈ જાય, ગીતો ચેન્જ થઈ જાય, મ્યુઝિક, ફોક ને બધું જ ચેન્જ થઈ જાય. એટલે આખું દિમાગ બહુ દોડતું કે કાલે જે ગાયું આજે તો કશું કામ નહીં આવે. તો તમને રિયાઝ કરવાનો ટાઈમ ક્યારે મળે આમાં? કારણ કે તમે જેમ કીધું અલગ અલગ ભાષામાં તમે ગાઓ છો, અલગ અલગ કમ્યુનિટી માટે તમે ગાઓ છો, અલગ અલગ સિટીઝ, હવે તો કન્ટ્રીઝ, ગ્લોબલી બધે તમારે, અને બધા ઓડિયન્સના હિસાબથી તમારે એ કરવું પડે. તો આટલું બધું મેન્ટેન કરવા માટે શું તમારી પ્રેક્ટિસ હોય તમારા એન્ડ પર? મને ખબર નહીં, એવું લાગે ગોડ ગિફ્ટ છે મને કે હું જે વિસ્તારમાં જાઉં છું ત્યાંના લોકોને જોઈને મને ખબર પડે છે કે આજે આ ગીત ગાઈશ તો લોકોને ગમશે. તો મારી એટલે કોઈ તૈયારી હોતી નથી, કેમ કે કોઈ પણ કમ્યુનિટી હોય કે આ પટેલમાં છે તો મને ખબર છે આ ગીતો આજે અહીંયા ચાલશે. તો એવી રીતે સૌરાષ્ટ્ર હોય તો સૌરાષ્ટ્રમાં ફોક અલગ છે, કચ્છનું ફોક અલગ છે, ઉત્તર ગુજરાત અલગ છે, દક્ષિણ ગુજરાત ટીમ્બલી આખો વિસ્તાર અલગ છે, પ્લસ બરોડાનો ચડોતર પટ્ટો આખો અલગ છે. તો રાજસ્થાનમાં બી મેં અલગ અલગ વિસ્તારમાં, જેમ કે મેવાડ તમે જાઓ તો અલગ છે, મારવાડ આખું અલગ છે, મધ્યપ્રદેશનું સેન્ટર અલગ છે, ગુજરાત બોર્ડર અલગ છે. તો
મેં ક્યારે તૈયારી કરી નથી, પણ એવું લાગે કે હું ત્યાં જઉં ને એટલે મને ત્યાંનું લોકોને ચહેરા જોઈને ખબર પડે કે આજે આ ગીત એ લોકોને એટલો ગમશે. એક્સપિરિયન્સ છે કે ખાલી બોડી લેંગ્વેજ ને ફેસ એક્સપ્રેશન થી તમને ખબર પડી જાય કે આ લોકોને શું ગમી રહ્યું છે ને શું નાનપણથી હું આ લાઈનમાં છું એટલે કહેવાય કે હું મોટી જામાંથી છું. મને જે દુનિયાની સમજણ બધી જ મ્યુઝિકમાંથી જ મળી છે. ક્યારે પણ તમે નાનપણથી તમે ગાઓ છો, પણ ક્યારે તમે શાસ્ત્રીય સંગીત કે એવી કોઈક તમારું કોઈ ગુરુજી હતા કે જેના પાસે તમે શીખ્યા છો સંગીત? જી નહીં, મારો કોઈ ગુરુ નથી, કોઈની પાસે મેં સંગીત શીખ્યું નથી. વાવ. મેં સ્કૂલમાં ગાયું હતું, જે આપણે ટીચર આપણને શીખવાડે છે, આપણે બધા સવારે પ્રાર્થનામાં અમે લોકો ગાતા હોઈએ ત્યારે. તો મેં બધાને સાંભળીને શીખ્યું છે, પણ મારા કોઈ ગુરુ નથી અને ના તો મેં ક્યાંય સંગીત શીખ્યું છે. મેં પહેલા પણ કીધું હું ફોકની આર્ટિસ્ટ છું, પણ મને આ બધું ગાવું ગમે છે એટલે હું ધીમે ધીમે શીખી રહી છું સાથે સાથે, કેમ કે શો બહુ છે, મહિનાના 25 હું શો કરું છું. વાહ. તો સાંભળીને શીખું છું, પણ ભવિષ્યમાં એવું છે કે મને આ બધું શીખવું છે. શીખવાની કોઈ ઉંમર નથી હોતી. બિલકુલ. આજે આપણે ઈ જોયું છે કે તમે કેટલા પણ લેવલ પર પહોંચી જાઓ, તમારે સસ્ટેન પણ કરવું હોય તો તમારે મહેનત કરતા રહેવી પડશે. જેમ મેમનું છે કે એક્સપ્લોર કરી રહ્યા છે, એવું નહીં કે એ ખાલી ફોકથી લિમિટેડ છે. આજે મેમ એટલું બધું કરી રહ્યા છે કે જેનાથી એમનું વધારે ઇવોલ્વમેન્ટ થાય છે એઝ એન આર્ટિસ્ટ. હવે મેમ વાત કરીએ ધ ટોક ઓફ ધ ટાઉન, ગીતાબેન રબારી વિથ શો ગ્લિટ્સ નવરાત્રી. યસ. અને શો ગ્લિટ્સ નવરાત્રી ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ નવરાત્રી બેનર્સ ઇન મુંબઈ. જી. કે આજે શો ગ્લિટ્સ હોય એટલે લોકોને એવું લાગે કે કોઈ અવોર્ડ શો કરતા તો નાનું તો ફંક્શન નથી રહેવાનું. બિલકુલ. કેવું છે આ શો ગ્લિટ્સ સાથે આપણે આ વખતે શું ડિફરન્ટ તમે કરી રહ્યા છો? ફર્સ્ટ ટાઈમ તમે બોરીવલી આવો છો, ફર્સ્ટ ટાઈમ તમને બોરીવલીની ઓડિયન્સ સાંભળશે. શો ગ્લિટ્સ ઓલરેડી અ વેરી ગુડ બેનર. યસ. તો પ્રેશર, નર્વસનેસ, એક્સાઇટમેન્ટ, શું ઇમોશન ચાલે છે અને તમે શું તમારી તૈયારી છે? ઇમોશન એ છે કે શો ગ્લિટ્સના મેં વર્ષોથી વિડીયો બહુ જોયા છે કે નવરાત્રી બહુ મોટી થઈ રહી છે. ત્યારથી જ્યારે હું બહુ નાની હતી, અહીંયા મેં મુંબઈમાં પણ સોસાયટીની નવરાત્રીઓ મેં કરેલી છે કે જે 5 ગામ કે 3 ગામ કે 7 ગામ કરતા હોય, ત્યારે એવું સાંભળતું કે આ નવરાત્રી બહુ મોટી થશે. મારું આ ગીત છે મા તારા આશીર્વાદ ફળ્યા છે નો અંતરો છે, ઓરતા હતા મનના આજે પૂરા થયા છે. તો ક્યાંક ને ક્યાંક મારી એ નાનપણની ઈચ્છા આજે પૂરી થઈ છે કે મને આવડી મોટી નવરાત્રીમાં મોકો મળ્યો છે. અને બોરીવલીની સૌથી મોટી નવરાત્રી મુંબઈની, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આપણે જે વિચાર્યું છે આજ નહીં તો કાલે પૂરું થાય છે. મેનિફેસ્ટિંગ, જે તમે પોઝિટિવ થિંકિંગ એકની એક વાતો પોતા સાથે કરતા હો ને આજે તમે જોતા હો કે એ વસ્તુ તમને જરૂર મળશે, પણ તમારી મહેનત અગર એ ડિરેક્શનમાં હશે તો. આ વખતે બોરીવલીને એવું શું નવું જોવા મળશે જે તમે પાસ્ટ નવરાત્રીમાં નથી કર્યું? મને 2017માં તમારી બિગેસ્ટ નવરાત્રી હતી જામનગરમાં. Yes. હવે આ એનાથી પણ ઉપરના લેવલની જે અમારા બધાનું ઈ જ ખાલી હોપ છે ને ઈ જ પ્રેઇંગ છે ભગવાનને કે ઠાકોરજી આ કરે. તમારી શું એવી ડિફરન્ટ તૈયારી છે? બોરીવલીને શું નવો તડકો જોવા મળવાનો છે? બોરીવલીને સૌથી પહેલા તો નવું એ મળશે કે મારા જે ગીતો તમે બધાએ સોશિયલ મીડિયામાં સાંભળ્યા છે એ લોકોને લાઈવ સાંભળવા મળશે. હું ગાઈશ અને એ લોકો રમશે. ટેટુડો, યસ. પછી ગલગોટો, ગલગોટો, કાનુડો જીલવા હેડ્યો, મારી માતાના પગલા, તો બહુ જ બધા ગીતો એમને લાઈવ સાંભળવા મળશે. પ્લસ નવા ગીતો જે આ વર્ષે મારે હજુ રિલીઝ કરવાના બાકી છે તો એ હું નવરાત્રીમાં મૂકવાની છું, તો એ લોકોને લાઈવ સાંભળવા મળશે. તો બહુ બધું નવું છે. અને આ મેમ કેમેરાના સામે કહેતા નથી, મને છે ને થોડી સિક્રેટ ખબર છે, પણ એ તમને લોકોને નહીં કહી શકું. એ તમે પહેલા દિવસે આવશો ને ત્યારે તમને એ સરપ્રાઈઝ ખબર પડશે કે શું છે અને આ વખતે શું ડિફરન્ટ લુક એન્ડ ફીલ છે. અમેઝિંગ રહેવાનું છે આ વખતે. શો ગ્લિટ્સ ને અગર તમારે 3 વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય કે 3 વર્ડ તમારો પહેલી વાર શો ગ્લિટ્સ સાથે આજે શો થઈ રહ્યો બોરીવલીમાં, 3 વર્ડથી તમે ડિસ્ક્રાઇબ કરો શો ગ્લિટ્સ. એક સપનું, એક સપનું, સપનું પૂરું થવું, મારું વિચારેલું પૂરું થવું. એક સપનું પૂરું થવું જોઈએ અને મારું વિચારેલું પૂરું થવું, આ ત્રણનો મતલબ એક જ છે. Yes. એટલે હવે બીજા 2 વર્ડ પણ આપશે ગીતાબેન. હા, એ તો બીજું હું એમ જ નથી કહેતી, પણ મારા લોકોને કવર કરવા પ્લસ મુંબઈને કવર કરવું. ઓહ વાહ. આજે શો ગ્લિટ્સમાં અમને તમે કીધું નવા બધા સોંગ્સ આવશે, બધું આવશે, બટ ક્યારે શો ગ્લિટ્સ નવરાત્રી કોઈ એવો આર્ટિસ્ટ નથી લઈને આવ્યા કે જે કચ્છ બેઝ છે? જી. તો અમને એ કચ્છની જે તમે વાત કરી કે જે તમારી સંસ્કૃતિ છે ને એ તમારા ત્યાંના જે સંગીત છે,
ફોક સંગીત છે, એની ઝલક ને એની એસેન્સ અમને મળશે કે નહીં? બિલકુલ જોવા મારી મળશે અમને? ભાષામાં મળશે, મારા કપડામાં મળશે, પ્લસ કચ્છી લોકો બહુ છે અહીંયા. કરેક્ટ. કેમ કે કચ્છમાં તમે જોવા જાવ તો ઘણા લોકો કે ગામડાઓ ખાલી છે, પણ એ ખાલી એટલે છે કે બધા લોકો અહીંયા આવીને રહે છે. અહીંયા આવીને રહે છે. તો હું કચ્છથી છું એટલે કચ્છીપણું તમને જોવા મળશે. હું છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં રહું છું એટલે ગુજરાતનું સેન્ટર તો ગુજરાતનું બધું તમને જોવા મળશે મારા વાહ. ગીતોમાં. અને લગભગ ભારતના ખૂણા ખૂણાનું સંગીત તમને આ વખતે જોવા મળશે અહીંયા. આજે એક ક્વેશ્ચન એ છે કે બોરીવલી મકાબો જે કે છે અહીંયા, મકાબો એક સ્લેંગ છે, મલાર કાંદિવલી બોરીવલી, ઓકે, આ લોકો જે છે ગરબાના ગજબ પ્રેમીઓ છે. ગજબ. આમ તો બધાને દુનિયામાં બધા જ ગરબા વિશે ગુજરાતી જેટલા છે ને, હવે તો ગરબા ગુજરાતી સીમિત નથી રહ્યું, જી. બધા જ કાસ્ટ બધા કમ્યુનિટીના લોકો આવે. બટ મકાબોમાં મોટી મોટી નવરાત્રી થાય, મલ્ટિપલ આર્ટિસ્ટની નવરાત્રી થાય, એ લોકોના એક્સપેક્ટેશન્સ તમારાથી છે આ વખતે. પહેલી વાર એ લોકો તમને બોરીવલીમાં સાંભળશે જી અને તમે ઓલરેડી કહી દીધું કે તમે શું બધી નવી વસ્તુ આપવાના છો. જી. બટ એક એવી વસ્તુ કે જે તમે તમારા ફેન્સને કહેવા માંગો છો કે એ લોકોએ કેમ શો ગ્લિટ્સ નવરાત્રી આ વખતે આવવું જોઈએ? તો તમને મારા શોમાં કલ્ચર સાથે વધારે જોડાયેલું જોવા મળશે, તો તમને એના માટે આવવું જોઈએ. પ્લસ ઘણા બધા નવા ગરબા સાથે તમને જોવા મળશે. અને આજ સુધી મેં ગુજરાતમાં પણ આવી રીતે પરફોર્મ નથી કર્યું, જે હું અહીંયા આવી રીતે પરફોર્મ વાહ. કરીશ, તો એ જોવા માટે આવવું પડશે તમારે. અને એ જ કહેતો તું જે સિક્રેટ મને ખબર છે, હું તમને ના કહી શકું, આઈ એમ રિયલી સોરી, બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી હ્યુજ, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી બિગ. એન્ડ મૂવિંગ ઓન ટુ અ વેરી ફન સેગમેન્ટ. એક ફન સેગમેન્ટ છે મેમ, અને એ ફન સેગમેન્ટ છે રેપિડ ફાયર. ઓકે, જલ્દીથી જલ્દી જે મગજમાં પેલું આવે એ તમારે આન્સર આપવાનું છે, અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન્ટરેસ્ટિંગ. પેલો ક્વેશ્ચન એ છે કે એક કયું ગરબાનું એવું સોંગ છે કે જે તમે ક્યારે પણ ને તમારા મોઢા પર સોંગ હોય છે? માતારા આશીર્વાદ. માતારા આશીર્વાદ. 2 લાઈન થઈ જાય મેમ પ્લીઝ. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, અરતા હતા મનના માડી તે પૂરા કર્યા છે, માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. કચ્છી ઢોલ કે ઇલેક્ટ્રિક બીટ્સ? બંનેને ભેગા કરીને બને એ બીટ્સ. મેમ ડિપ્લોમેટિક આન્સર આપી રહ્યા છે. પરફોર્મિંગ ઇન ગુજરાત કે પરફોર્મિંગ આઉટસાઇડ? ગુજરાતમાં ગમે કે બહાર? જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં. આ તો અમારું ફ્લોપ જ કરી દે બધા એકદમ નહીં, strict. ગુજરાતમાં ગુજરાતીઓ રમે છે ને ફોરેનમાં પણ ગુજરાતીઓ જ રમે છે, તો જ્યાં ગુજરાત રમે ત્યાં જ. ઓકે. કયો એવો ગુજરાતી સ્નેક છે જે તમે જેના વગર તમારો દિવસ ન નીકળે? ખાવાની કઈ એવી ગુજરાતી આપણી ફૂડ ડિશ? ફૂડ ડિશ એક કે બહુ બધી? મારી પાસે 3 જ છે. અચ્છા. દાલ ઢોકળી, દાબેલી ને બાજરાનો રોટલો. દાબેલી મારી ફેવરેટ છે. એક કચ્છથી દાલ ઢોકળી સૌરાષ્ટ્રની, અને બાજરાનો રોટલો તો બધા ગુજરાતમાં છે જ. એક એવું કયું સોંગ છે જે તમને બહુ ઇમોશનલ કરી દે? વીરાઓ મારા. તમને સોલો સિંગિંગ ગમે કે ડુએટ સિંગિંગ ગમે? કોની સાથે કરવું હોય તો કે ના, હું એકલા જ, કેમ કે હું મારી રીતે ગાઈ શકું. પણ એ ફ્રીડમ પણ તમને હા, મળી એકલા જાય. હોય તો આમ જે ગાવું હોય ગાઈ શકીએ આપણે. પેલો કયો એવો વર્ડ છે કે જે તમે બોરીવલીને કહેશો આ વખતે નવરાત્રીમાં આવો પહેલા? જય માતાજી. હું અહીંયા તક હતું, હું સેમ કહેવાનો હતો, જય માતાજી. એક એવું કયું કોલેબ છે જે તમે હજી સુધી નથી કર્યું ને તમે કરવા માંગો છો, કે કોઈ આર્ટિસ્ટ સાથે કામ, કે કોઈ સેલિબ્રિટી સિંગર, કે કોઈ મૂવી સ્ટાર, કે જેના સાથે તમારે ઈચ્છા છે કે મારા સાથે કામ કરવું છે? એની સાથે મારે કામ કરવું છે એમ. હાય, મને બી પ્રાગ જોડે કામ કરવું છે, વાહ. ઇન્દ્રેશજી મહારાજ જોડે કામ કરવું છે. આ બી પ્રાક અને ગીતા રબર હું વિઝ્યુઅલાઇઝ કરી શકું છું. કંઈક અલગ જ મળશે આપણને જો ઓડિયન્સ આખી ડિફરન્ટ. આ તો કોમ્બિનેશન આપણે નથી સાંભળ્યું ક્યારે. इट इज गोइंग टू बी वेरी इंटरेस्टिंग. बी प्राग सर आप देख रहे हो तो प्लीज ओके रीच आउट टू अस एंड हमको चाहिए ये गाना जल्दी हो. અને એક એવું કયું સુપરસ્ટિશન છે કે જે તમે ગાતા વખતે ફોલો કરો, કે ક્યારે ક્યારે કોઈને એવું હોય કે હું પેલા આ હાથની બંગડી પહેરું, કે હું આમ કરું તો મારા બરાબર નહીં થાય શો, કે હું કે ગળા માટે કઈ કરી લઉં? એનું નહીં, પેલા મને એવું થતું હતું કે હું માથે ઓડીશ તો જ મારાથી ગવાશે. પછી છેલ્લા 2 વર્ષથી જયારે મેં ચોલી પહેરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને એવું લાગે હું વધારે ખુલીને ગાઉં છું.
પણ હજુ મને એવું છે કે હું ડાયરોમાં માથે ઓઢીને જ ગાઉં અને ગરબામાં મને મજા એવું પહેરું. વાહ. ઓપન ગરબા કે ઇન્ડોર ગરબા? ઓપન ગરબા વધારે મજા છે, પણ તમારી પાસે વ્યવસ્થા ના હોય તો તમે ઇન્ડોર કરી શકો. આટલા વર્ષોથી આપણે ઓપનમાં રહીમાં છે, જી. આટલા વર્ષોથી આપણે આનંદ લીધો છે. જી. આજે એક સગવડ બની ગઈ છે કે ઇન્ડોર ગરબા આવ્યા છે અને તમે મોડે સુધી બોરીવલીમાં, ગુજરાતમાં શું સવાર સુધી ગરબા જી, છે, જી. બોરીવલીમાં તમે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી પણ તમે રમી શકો. અને ઇમ્પોર્ટન્ટ ઈ છે કે જે ભક્તિ તમને ત્યાં મળે છે રમવામાં, માતાજીના સામે તમે રમો છો, ગીતાબેન રબારીને તમે શોક લિસ્ટમાં સાંભળો છો, એને છોડીને ઇન્ડોર ગરબા જવું, જી. એવું મને આટલા કન્વર્સેશન આપણે આખી કરી એમાં મને કશે લાગતું નથી. અને હું તમને બધાને એ રિક્વેસ્ટ કરું છું, બુક માય શો પર પાસીસ લાઈવ થઈ ગયા છે, જલ્દીથી જલ્દી બુક કરો, સોલ્ડ આઉટ થઈ જશે, પાછળથી નહીં મળે. અહીંયા સ્વયં ગીતાબેન રબારી આપણા સાથે બેઠા છે ને એમની જર્ની વિશે આજે આપણે વાત કરી કે આજે કેવી રીતના રોના શેરમાંથી લઈને આજે ગ્લોબલી મેમ આજે એટલા હિટ છે, 365 દિવસ મેમના શોઝ ચાલુ હોય છે, વર્લ્ડ વાઇડ અલગ અલગ લેંગ્વેજીસમાં કરે છે, છતાંય એ ધરાતા નથી ને એમને હજી એક્સપ્લોર કરવું છે ને હજી એમને એવું છે કે ના હું આ કરીશ, ઓલું કરીશ, અહીંયા ગાવું છે, આ ગાવું છે. બી પ્રાક સાથે પણ એમને શૂટ કરવું છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ જીગર શાહ, એન્કર, સાઇનિંગ ઓફ ફ્રોમ ગરબાની વાતચીત ઓફિશિયલી. અને થેન્ક યુ સો મચ મેમ, તમે આજે આવ્યા છો અહીંયા. Welcome. અને આઈ એમ શ્યોર કે આ વખતે શોગલિટ્સ નવરાત્રી સાથે ગીતાબેન રબારી નવરાત્રી, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સુપર ડુપર હિટ. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બિગેસ્ટ નવરાત્રીઝ ફોર ઓલ ધ બોરીવલી પીપલ, મકાબો પીપલ. તમે જલ્દીથી જલ્દી પાસીસ લઈ લો. થેન્ક યુ સો મચ.